પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે. અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે. કારણ કે જે સત્કર્મ કરે એને તો અહંકારની સંભાવના રહે, પણ પ્રભુ પાસે ઉભા રહીને ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે, પણ મને નિમિત્ત કરે છે, એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા જાઉં છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે. એની પાસે તો કરોડો હાથ છે, એની પાસે તો કરોડો પગ છે, કોઈને પણ આ કામ માટે દોડાવી શકત, પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો. એ ઠાકોરજીનો ઉપકાર છે. એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો પ્રભુની સન્મુખતા. કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી, આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે. સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આ જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો. ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે. એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને છે. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, એને લઈને જ ફરીએ છે. પણ હા, તાળાને બંધ કરવા માટે જુદી ચાવી ને ખોલવા માટે જુદી ચાવી, આવી બે ચાવી ન હોય, ચાવી એક જ હોય. મહત્વનું એ છે ફેરવો છો કઈ બાજુ. આ ઇન્દ્રિયો પણ એ જ છે. આ જ પતનનું કારણ બની શકે છે અને આ જ ઉદ્ધારનું પણ કારણ બની શકે છે. મહત્વનું એ છે ઇન્દ્રિયોને લગાવો છો કઈ બાજુ. જો ઈશ્વરથી બહિર્મુખ કરી દેશો ને તો માણસ પોતે જ પોતાનું પતન નોતરી લેશે. એ યાદ રાખજો, આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી, કોઈને કોઈનો ડર નડવાનો નથી. હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે. અને એટલા માટે જ સત્સંગની, મંદિરોની, કથાઓની સમાજને જરૂર કેમ છે? કારણ કે કેવલ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી. નહીં તો આ સમર્થ લોકો જ દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ તો. સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજનું. અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ, પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ, એના પહેલા મંદિરો થવા. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક સ્કૂલમાં કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો. જો આપણે એમ નથી ઈચ્છવું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ. આપણે ઈચ્છવું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જ જતી રહે. કારણ કે અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે. માણસની બુદ્ધિ જ એના બીમારીનું, રોગનું કારણ છે અત્યારના સમયમાં. અને આ કથા, મંદિર, તમે 1 કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાની તાકાત મળી જાય, બળ મળી જાય. અને એટલા માટે સત્કર્મો થવા જોઈએ. હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ. જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ, એટલે સ્કૂલો વધવી જોઈએ, આ બધું જ વધવું જોઈએ. પણ સાથે સાથે ભગવત નામ લેવાવું જોઈએ. કારણ કે સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક છે. કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ, દરેક દેશે, આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે. પણ આ દુનિયામાં એક સાથે 20% લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી, ખાટલા નથી. કોરોનામાં આપણે જોઈ લીધું ને, મારી નાખવા માટેના હથિયારો છે. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ છીએ. અને સમાજની મજબૂરી છે. અને એટલા માટે સમાજના મન પવિત્ર બનેલા રે નિતાંત આવશ્યક છે. અને એ કાર્ય, આ કથા, મંદિરો, સત્સંગો, આ ત્યારે મહાપુરુષો કરશે. કહ્યું આ કલયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને સૌનકજી, આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ડર છે ને? એમ કર, લે આ અમૃતનો કળશ તને આપી દઈએ, તું પી લે, અમર બની જઈશ.
અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવતા રહેવું, એને થોડી અમરત્વ કહેવાય. આજે કેટલા મહાપુરુષો આ દુનિયામાં નથી, પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું. કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને, શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી, પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે. તો આ એમનું અમરત્વ જ છે. એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી. અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે, જે સદા માટે સમાજની પ્રેરણારૂપ બનેલા રહે, એ સાચા અર્થમાં અમરત્વ છે. અને જ્યારે પ્રેરણા બનો છો, આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ, પણ પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે, પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે. જ્યારે પ્રેરણા આપશો ને, ઘણીવાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની, આ કરવાનું ને પેલું કરવાનું, ને એ જ કે તમે તો કરતા નથી, હું શું કરું? પ્રેરક બનજો. આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ. એ લોકોને મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે ને, એની વધારે અસર એના ઉપર થાય છે. અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા. જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ, પણ જીવન દ્વારા જ્યારે પ્રેરિત કરીએ ને, ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે. અહીંયા કહેવા લાગ્યા કે આ ભાગવતની કથા એ અભયતા આપનારી છે. મારે અમરત્વ નથી જોઈતું, મારે અભયત્વ જોઈએ. કહ્યું કે આ દેવતાઓને પણ દુર્લભ છે ભાગવતની કથા. અને આ કથાની વિધિ સનકાદી ઋષિઓએ અહીંયા નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન થયો, આ સનકાદીઓ સાથે આમનો મેળાપ થયો ક્યાં નારદજીનો? કહ્યું બદ્રી વિશાલમાં પરિભ્રમણ કરતા કરતા નારદજી જઈ રહ્યા છે. જો સુંદર પ્રસંગ આવે છે. એકવાર નારદજીને એમ થયું, લાવો હું પૃથ્વી પરિક્રમા કરવા માટે તીર્થોમાં જાઉં. કારણ કે જ્યારે નારદજીને ચિંતાતુર જોયા ત્યારે કહ્યું કે અરે આપ સનક સનંદન સનત કુમારો, એમને જોયા નારદજીને ચિંતાતુર. થયું કે આપ ચિંતામાં કેમ? મહાત્મા હો ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ મહાત્માના મુખે ચિંતા દેખાય ત્યારે સમાજની કોઈ મોટી સમસ્યા લાગે. કહું કે આપના મુખમાં ચિંતા? અને ત્યારે નારદજી પોતાનું વૃત્તાંત વર્ણન કરતા બોલ્યા, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીને ઉત્તમ સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો, અને ભારતના જેટલા તીર્થો છે બધે જ ગયો. એક એક તીર્થોના નામ ગણાવ્યા, પણ કહ્યું પૃથ્વી. જો ક્યાંક ક્યાંક પુરાણોમાં પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાયો છે. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને, 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી ગયા, પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક પ્રાચીન સમયમાં વપરાયો છે. એટલે અહીંયા જે સ્થળોના વર્ણન કર્યા, ક્યાંય ન્યુયોર્કમ કે લંડનમ નથી આવ્યું, ભારતના તીર્થોનું વર્ણન છે. આ બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. શું જોયું નારદજી? ચારે બાજુ કલયુગનો પ્રભાવ જોયો, અને પ્રભાવ જોતા નારદજી વર્ણન કરે કે મેં શું જોયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટ ભાષિણ. સત્યનો નાશ થયો. લોકોને એમ થઈ ગયું કે સત્ય બોલીને તો જીવાય જ નહીં. અને સત્ય છે ને એ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. અને એટલા માટે સાચું અને ખોટું એ વિચારતા પહેલા સારું અને ખરાબનો વિચાર પહેલા કરી લે. આ સત્ય સારું છે, આ અસત્ય સારું છે ખોટું છે. એટલે સાચું ખોટું વિચારતા પહેલા સારું અને ખરાબ એનો વિચાર પહેલા કરવો. અને ઘણી વાર લોકો કે અમે સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ છીએ. અરે ના, સત્ય કડવું નથી હોતું. કડવું બોલવું હોય ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ.
આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, સામેનું અપમાન કરવાનું જ હોય છે. કહીએ ભલે એમ કે ઘણી વાર લોકો આપણે એમ નથી કહેતા, ના ના અમારા મનમાં નતું, હું બોલાઈ ગયું. સાવ ખોટી વાત. મનમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું ને કે મનમાં નતું બોલાઈ ગયું, મનમાં હતું એટલે જ નીકળ્યું. કારણ કે મનનું અભિવ્યક્તિ થઈ જ જાય. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અત્યારે સારું કામ કોને કહેવાય? ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી ગઈ, કે એમાં શું છે, એવી સારી જોબ છે કે એમાં કઈ કામ જ ના કરવાનું હોય. એટલે સારું કામ એને કહેવાય જેમાં કામ ના કરવું પડતું હોય. કલયુગે બે શક્તિ માણસની લઈ લીધી, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે કોઈને કામ નથી કરવું. ઓછામાં ઓછી મહેનતે કેમ વધારેમાં વધારે મેળવી શકાય, એ જ ફિરાકમાં માણસ રહેતો હોય છે. જો બુદ્ધિમાનીથી કમાજો, પણ ચાલાકીથી ન કમાતા. બુદ્ધિ વાપરો. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળાનો હોય પણ કોઈ કે મૂર્ખાનો ભગવાન ના હોય. મૂર્ખને તો ભગવાન પણ બુદ્ધિ આપે. અને એટલા માટે બુદ્ધિનો પ્રયોગ કરો. શ્રમ શક્તિ જતી રહી અને સહન શક્તિ જતી રહી. પાછું ઘરમાં બધાને એમ જ લાગે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો મજા કરે છે કોણ આમાં? સહન શક્તિ જતી રહી. ઘણી વાર લોકો કહે અમે આટલું જાણીએ તો અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે, એ તો લડે, એ તો હક માંગે, એ તો બાજવા આવે. સમજદારે જ સહન કરવાનું છે આ દુનિયા. શ્રમ શક્તિ અને સહન શક્તિ જતી રહી. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અને તપ એટલે કોઈ આપણે થોડી જંગલમાં જઈને તપ કરવાના છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે તો બેસવાય નહીં દે, એ કાઢશે. હવે તો તપ એ છે જે સંજોગોને, જે પરિસ્થિતિને, જે વ્યક્તિઓ મળ્યા છે ને પરિવારમાં, એને પ્રેમથી સ્વીકારી અને સંતોષથી આનંદમાં જીવવું, એ જ અત્યારના સમયનું તપ છે. જો સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા દુનિયામાં થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયામાં જરૂર છે. સંન્યાસીઓ ઘણા થઈ ગયા છે. હવે આદર્શ સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની, સારા સસુરની, સારા માતાની, સારા વહુની, સારા પતિની, સારા ભાઈની, સારા સંસારીઓની દુનિયાને તાત્કાલિક જરૂરત છે. એટલે સારા સંસારી બનજો. ઘણી વાર બહુ સંન્યાસીઓના મુખે આપણે સાંભળીને એમ થઈ ગયું આ ધંધો કરવો, બાળકો મોટા કરવા, પરિવાર જાણે કોઈ પાપ જ ના કરતા હોય. અરે આ પાપ નથી, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો ને, સંન્યાસીઓના ધર્મો જુદા હોય, ગ્રહસ્થીઓના ધર્મ જુદા હોય. તમે જે કરી રહ્યા છો એ ગ્રહસ્થીનો ધર્મ જ છે. એટલે મનમાં એ ગિલ્ટ ભાવ કાઢી નાખો કે અમે તો આમાં જ પડ્યા છીએ ને આ જ કરીએ છીએ, તો આ કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થી આ કરવું જ જોઈએ. એ ન કરતો હોય તો પાપ લાગે. તમે પરિવારને ન સાચવતા હો, તમે જો પરિવાર માટે કમાવા જાઓ, અને ગ્રહસ્થી જેટલો ત્યાગ કરે ને તપ કરે છે ને એટલા તો સંન્યાસીઓને નથી કરવા પડતા. સવારથી ઉઠી પોતાના 5 જણાનું પેટ ભરવા, ઘર ચલાવવા માટે કેટલા લોકો દોડાદોડ કરતા હોય. નાના નાના બાળકોની ઈચ્છાઓ હોય અને એની પાછળ મા બાપ પોતાનો કેટલો ત્યાગ કરી દેતા હોય. પોતાની ઈચ્છાઓનો, પોતાના શોખનો. રોજ રોજ એક ગ્રહસ્થી પોતાનું મન મારી મારીને જીવે છે. આ એનું તપ નથી? શું ત્યાં જઈને બધાને છોડીને ક્યાંક બેસી જઈએ એકલા, એ તો બહુ સહેલું છે. બધાની વચ્ચે સહન કરીને દુઃખના ઘૂંટડા પીતા પીતા ચહેરો ખુશ રાખીને જીવવું ને, એ મોટું તપ છે. અને આ તપ ગ્રહસ્થી કરે છે. બધા જ દુઃખોને સહન કરી પોતાના મનને કેટલી વાર મારવું પડે. શું આ તપ ન કહેવાય? અને એટલા માટે આ જે તપો છે ને દેખાતાય નથી. જે જોબ કરતું હોય ને એ બધાને દેખાય કે આ કામ કરે છે, પણ જે ગૃહિણી રૂપે રહેતા હોય એ જોબ વાળા કરતા વધારે કામ કરતા હોય ને કે શું આ કાંઈ કરતા નથી. એમ પહેલા તો કામ જ પૂરું ના થાય જે કાંઈ કામ ન કરતું હોય ને. અને એટલા માટે ભાઈઓને કહીશ, તમારી સફળતામાં તમારા ઘરવાળાઓનો પણ બહુ મોટો હાથ છે. એટલે ક્યારેક એમને પણ થેન્ક યુ કહેજો. દુનિયાના બધાના આભાર માનીએ છીએ, પણ જેણે પોતાના બધા જ મોજ શોખના ઘણીવાર ત્યાગ કરી અને તમારા સમયને સાચવી લીધો હોય ને, એનો ઉપકાર ભૂલવો નહીં.
તમે દોડી દોડીને ઓફિસે જતા હો અને પાછળથી અવાજ આવે ને કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ, તો તમારા જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું પાત્ર છે કે આ સંસારની ભાગા દોડીમાં પણ તમને કોઈ ઠાકોરજી યાદ અપાવે છે. એટલે એનો આભાર માનજો, એને થેન્ક યુ કહેજો કે થેન્ક યુ, સારું થયું તે મને યાદ અપાવ્યું, ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આ બહુ મોટી વાત છે. ઘણી વાર રોજ બરોજની ઘટનાઓની આપણને મહત્તાઓ નથી હોતી, એટલે આ મોટી મોટી વાતો પણ આપણને રોજ બરોજની લાગે છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચમ પવિત્રતા જતી રહી. વૈષ્ણવનું ઘર પવિત્ર પણ હોય, સ્વચ્છ તો હોય જ, પણ એની પવિત્રતા પણ જાળવવી, કારણ કે આપણા ઘરે ઠાકોરજી વિરાજે છે. અને જે ઘરે ઠાકોરજી હોય ત્યાં થોડી મર્યાદા પણ હોય, કારણ કે પ્રભુ છે અને પ્રભુના ઘરમાં નિત્ય ઠાકોરજી ત્યાં બિરાજે છે, ભોગ આવે છે. એઠા જૂઠાનું આદિનું થોડો ખ્યાલ રાખો. સ્વચ્છ ઘરની સાથેની પવિત્રતાનો પણ વિવેક રાખો. એ જ તો ફરક છે. જો એક પાત્રમાં પાણી પડ્યું હોય, પશુ આવે એ જુએ નહીં કે આ ચોખ્ખું છે કે નથી, ગંદુ છે, મોઢું મારીને પી લે એ પશુ. કોઈ માણસને પીવું હોય તો જુએ આ ચોખ્ખું છે કે નહીં, આને ગાળ્યું છે કે નહીં, ઉકાળ્યું છે કે નહીં, એ ચોખ્ખાઈ જુએ. પણ વૈષ્ણવ આવે તો ચોખ્ખાઈની સાથે એ વિચારે આ પાત્ર એઠું તો નથી ને, આ જલમાં કોઈ મોઢું તો નથી લગાવ્યું ને, કોઈ ગમે તેવા હાથ તો નથી લગાવી ગયું ને. વૈષ્ણવ એની પવિત્રતાનો પણ વિચાર કરે છે. અને એટલા માટે વ્યક્તિ કરતા પણ જ્યારે વૈષ્ણવ થઈને જીવીએ છે ને, ત્યારે એ જ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. આ તો સારું થયું કોરોના આવ્યું એટલે બધાને અપરસ આવડી ગઈ. અડતા નહીં હો, અડતા. જે આનાથી નારાજ થતા ને એ પોતે 2 વર્ષ સુધી અડતા નહીં કરતા થઈ ગયા. આ શું વાતે વાતે હાથ ધોવાના, એ પોતે આવીને હાથ ધોતા જ થઈ ગયા. ઘણી વાર વિચાર યા સિદ્ધાંત ન શીખવાડે તો ભગવાન સંજોગોથી શીખવાડી દેતો હોય છે. જ્યારે વાત ન માનીએ તો ભગવાન વ્યવસ્થા કરી દે છે. આમ સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષણ. લોકો પેટ ભરવા માટે જીવા લાગ્યા. અને નારદજી કહેવા લાગ્યા, જ્યારે આવા સંજોગો થયા, ચારે બાજુ કલિયુગનો પ્રભાવ દેખાવા લાગ્યો, હું પરિભ્રમણ કરતો કરતો વ્રજમાં આવ્યો અને યમુનાજીના તટ પરથી હું જઈ રહ્યો હતો. મને એક દ્રશ્ય દેખાયું અને પાછળ એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અરે મહાત્મન, ક્ષણવાર માટે ઉભા રહો. પાછળ વળીને જોયું તો એક યુવાન સ્ત્રી, અને યુવાન સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. આશ્ચર્ય થયું કે આ છે કોણ? પૂછ્યું અને ત્યારે એ સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરૌ ઉત્પન્ના દ્રવિડે સા વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગલ. અહમ ભક્તિ, હું ભક્તિ છું. ઈમૌ મે તનયૌ મતૌ, આ બંને મારા પુત્રો, એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ્ય. કાલ યોગે નજર જરવ. અરે મહારાજ, આ મારા બંને બાળકો કાળના પ્રભાવને કારણે વૃદ્ધ થઈ ગયા છે. સંસાર કરતા ઊંધું થયું. સંસારમાં માં ગરડી હોય ને દીકરાઓ યુવાન હોય, અહીંયા ઉલટું બન્યું. હું યુવાન થઈ ગઈ ને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. આપ કોઈ ઉપાય બતાવો. ભક્તિ મહારાની કહેવા લાગી, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ. ગુર્જરે જીર્ણતામ ગતા. પણ જ્યારે પરિભ્રમણ કરતી કરતી હું વ્રજમાં આવી, અને વ્રજની ભૂમિનો આજે પણ પ્રભાવ. આ વ્રજની ભૂમિ કોઈ સાધારણ ભૂમિ નથી. અને એટલા માટે હું તો ઘણી વાર કહું, દરેક વૈષ્ણવે જીવનમાં આ 3 કાર્ય જરૂર કરવા. એક વાર જીવનમાં 7 દિવસ ભાગવત સપ્તાહ જરૂર દરેક વૈષ્ણવે સાંભળવી. બીજું, જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું. જ્યાં પણ યોગ્ય રીતે સેવા થતી હોય ત્યાં ગૌદાન કરે, ગાયની સેવા કરો. અને ત્રીજું,
પ્રત્યેક વૈષ્ણવે ભલે એક રાત્રિ તો એક રાત્રિ પણ વ્રજમાં વાસ જરૂર કરવો, વ્રજમાં જરૂર જવું, એકવાર વ્રજની ભૂમિનો આશ્રય જરૂર કરવો. કે આ વ્રજની ભૂમિ, આપણા શાસ્ત્રો, વરાહ પુરાણ તો એમ કહે છે આ પૃથ્વીનો ભાગ નથી, સાક્ષાત ગોલોક ધામથી ભૂતલ પર આવ્યું છે. એટલે જ્યારે પ્રલય થાય ને અને બધું જ ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. એવી વ્રજની મહિમા ગવાય છે. અને આપણા બધાનો અનુભવ, આપણે બધા પણ જ્યાં વ્રજમાં ઉતરીએ અને મથુરા સ્ટેશને ઉતરીએ ત્યાં તો આપણા બધાના ભીતરમાં રહેલી ભક્તિ મારાની માનો યુવાન બનીને નાચવા લાગે છે. એવી વ્રજની ભૂમિનો પ્રભાવ કયો છે. એટલે જ તો જ્યારે ઠાકોરજીએ માટી ખાધી ને ત્યારે યશોદાજી આવીને પૂછ્યું કે લાલા તે માટી ખાધી? ત્યારે પ્રભુએ ના કહી, નાહમ ભક્ષિતવાન. ત્યારે બધાને આશ્ચર્ય થયું, અરે માટી મોઢામાં તો મૂકી, પછી એમ કેમ કે માટી નથી ખાધી? ઠાકોરજી આવું કેમ બોલે છે? અને ત્યારે અર્થ કરતા સમજાયું કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો. માએ પૂછ્યું તે માટી ખાધી? ઠાકોરજી કહે, માં આ વ્રજ રજ છે, માટી નથી. મેં માટી નથી ખાધી, કારણ કે આ વ્રજની રજનો મહિમા શું છે કે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. જે મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એ વ્રજની રજ છે, એ આ વૃંદાવનની રજ છે. એટલે જ આપણા ભગવદીઓ ગાય ને, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહી. આજ સુધીના જેટલા સંતો, મહાત્માઓ, આચાર્યો થયા બધાએ ખુલ્લા મને વ્રજની મહિમા ગાઈ છે. कोटि जन्म के पाप कटत है, कोटि जन्म के पाप कटत है, कृष्ण कृष्ण मुख कहिए, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए. ગુસાઈજીનો પ્રસંગ આવે છે. એકવાર પોતાની બેઠકમાં ગુસાઈજી બિરાજેલા છે. બહાર કંઈક ગોકુલમાં જોર જોરથી અવાજ થઈ રહ્યો છે. એટલે ગુસાઈજી પોતાના લાલજી ગિરધરજીને કહ્યું, ગિરધર બહાર જાકર દેખો શોર ક્यों हो रहा. ગિરધરજી જોઈને આયા અને ગુસાઈજીને કહ્યું કે કાકાજી ત્યાં કોઈ ગર્ધબ મરી ગયું છે અને લોકો એને ઘસડીને લઈ જઈ રહ્યા છે, એટલે શોર બકોર થઈ રહ્યો છે. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભરાઈ ગયા. ગિરધરજીને થયું કે શું થયું, મારાથી કોઈ અપરાધ થયો, આપની આંખમાં આંસુ કેમ? ત્યારે ગુસાઈજીએ કહ્યું, गिरधर ये गर्दभ के भाग की कहा प्रशंसा करूं, એના નસીબના શું વખાણ કરું કે મર્યા પછી પણ એનો દેહ વ્રજરજમાં આળોટાઈ રહ્યો છે. ગિરધર મારી સાથે પણ આવું જ કરજો. અને કે ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી સદેહ જ્યારે ગિરિરાજજીની કંદરામાં પધારી ગયા ત્યારે પોતાનો ઉપરણો એક ઝાડની ડાળમાં લટકાવીને ગયા અને ગિરધરજીએ એ ઉપરણાને વ્રજરજમાં આળોટાવતા અને પછી એ ઉપરણાનો અગ્નિ સંસ્કાર કર્યો. આવી મહિમા આપણે ત્યાં વ્રજની કહી. ઓ મહાપ્રસાદ અરુ જલ જમુના કો, તનક તનક ભર લઈએ, સુરદાસ સુરદાસ वैकुंठ मधुपुरी, भाग्य बिना कैसे पइए, एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए. નારદજીને ભક્તિ મહારાની કહેવા લાગ્યા, આ બ્રજની ભૂમિનો પ્રભાવ એવો છે કે હું યુવાન થઈ ગઈ છું. તો રાધે રાધે કરનારા તો બ્રજમાં ઘણા મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો ત્યાંય કોઈ ગ્રાહક ન મળે. બંને વૃદ્ધ થઈ ગયા. અને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હોય તો ભક્તિને આનંદ નથી આવતો.
નારદજી આપ કોઈ ઉપાય કરો, મારા દુઃખનું નિવારણ કરો. વેદોના મંત્રો બોલ્યા, ગીતાના શ્લોકોના ગાન કર્યા, આળસ મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય, એટલી અશક્તિ છે. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો, સત્કર્મ કરો એમ કહ્યું, પણ સત્કર્મ કયું કરો એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું, ભક્તિ મહારાની હું તને વચન આપું છું, તારા દુઃખનું નિવારણ કરીશ. અને એ ચિંતા કરતા કરતા કેમ કરીને ભક્તિના દુઃખનો ઉપાય શોધવો, અને એ ચિંતામાં નારદજી પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા. સનકાદિ ઋષિઓ સાથે મેળાપ થયો છે. પ્રશ્ન કર્યો, શું ઉપાય? સનકાદિઓએ કહ્યું, જો નારદજી, અમે તો સત્સંગ માટે જ એકત્રિત થયા છે અને તમારા દુઃખનું નિવારણ અમારી પાસે છે. ભક્તિના દુઃખની નિવૃત્તિ કેમ થાય? તો સનકાદિ ઋષિઓએ કહ્યું, શ્રીમદ ભાગવતની તમે કથા કરો. ભાગવતની કથા દ્વારા ભક્તિ મહારાની યુવાન થશે. પણ કોણ કરે કથા? સનકાદિઓએ કહ્યું, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, અને કોઈ સાંભળનારું મળે તો ગાવા લાગીએ. અમારે તો મતલબ ભગવત ચર્ચાથી છે. કોણ બોલે ને કોણ સાંભળે એમાં અમે પડતા નથી. જો નારદજી તમે કહો તો અમે પોતે ભાગવત કથા કરી. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવત જેવી કથા, અને એ પણ સંકાદીઓના મુખે, તો આનાથી વિશેષ બીજો કયો લાભ? ક્યાં કરું, ક્યાં વ્યવસ્થા કરું? સંકાદીઓએ કહ્યું, હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, અને ત્યાં ભાગવત કથાનું આયોજન કરો, બધાને આમંત્રિત કરો. વિશાળ પંડાલ બાંધ્યો છે ગંગાજીના તટ ઉપર, બધાને આમંત્રિત કર્યા. બધી જ નદીઓ, પર્વતો, ઋષિઓ, વનો, બધાને આમંત્રણ આપ્યા. સનકાદિ ઋષિઓ બિરાજ્યા છે વ્યાસપીઠ ઉપર, મુખ્ય શ્રોતા રૂપે નારદજી બિરાજ્યા છે. આખો પંડાલ ભરાયો છે, અને ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરતા બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો, સદા સેવન કરો આ ભાગવતનું. કારણ કે આ ભાગવત કથા એવી છે કે આ કથાના માધ્યમથી ભગવાન જીવના કર્ણ દ્વારા હૃદયમાં આવીને બિરાજી જાય છે. એવો આ કથાનો પ્રભાવ છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુકશાસ્ત્રવાક, પોતાના જીવનના અંત સમયમાં કોઈ આ ભાગવતની કથાને સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. એવી મહત્તા ભાગવતની છે. જેણે જીવનમાં એકવાર પણ ભાગવત સાંભળ્યું છે ને, એ નિશ્ચિંત થઈ જજો, એના અંત સમયે યમદૂતો નહીં આવે, ભગવાન જ એને લેવા આવશે. કારણ કે ભાગવતના મહાત્મ્યનું પ્રમાણ આપ્યું છે. રાજસુ અશ્વમેધયો, એમાં પણ કોઈ આખી કથા નહીં, તો અડધી નહીં, તો એક અધ્યાય નહીં, તો એક શ્લોક નહીં, તો અડધો શ્લોક, એટલું પણ જો સાંભળે તો રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ એને મળે. એટલું બધું મહાત્મ્ય બતાવ્યું. જ્યાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા, એટલામાં સભામાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા જ અંદર ચર્ચા કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ પુરુષો કોણ છે? કહ્યું, આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટેલા ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થઈ ગયા છે. કથા થઈ રહી છે ગંગાજીના તટ ઉપર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ ઉપર, પણ કથા જે નિમિત્તે રાખો એ નિમિત્ત સુધી કથા પહોંચી જ જાય છે. જે નિમિત્તે એ જીવની કોઈ પણ લોકમાં ગતિ હોય ત્યાં સુધી એ કથાની ગતિ છે. પ્રભાવ થયો કથાનો. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા, સભામાં પ્રગટ થઈ ગયા. પ્રશ્ન કર્યો છે, આખો પંડાલ ભરાયેલો છે, બતાવો નારદજી અમે ક્યાં બેસીએ? ત્યારે કહ્યું, તમારા બેસવા માટે મેં જગ્યા શોધી રાખી છે. હે ભક્તિ મહારાની, તમારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ જે કોઈ કથા સાંભળી રહ્યા છે એ શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાય. અને ત્યારથી એમ કહેવાય કે જે ભાગવતમાં બેસે એના હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે એના હૃદયમાં નિવાસ કરે છે. જો ને કથા સાંભળીએ તો આપમેળે ભાવ જાગે, એટલે ભક્તિ યુવાન થાય. આટલા કલાક ઘર છોડીને અહીંયા બેસો એ તમારું વૈરાગ્ય જ છે ને. અને બીજું તો કાંઈ નહીં, 7 દિવસ 4 કલાક કોઈને નડ્યા નહીં એ ઓછું છે. આટલા કલાક કોઈના માટે ખરાબ વિચાર્યું નહીં એ ઓછું છે. અત્યારે તો કોઈને પાડીએ નહીં ને એ પણ મદદ જ છે, કોઈને નડીએ નહીં એ પણ મદદ જ છે. સહજ છે. અને જ્ઞાન આવે.
ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્ય સાથે બધાના હૃદયમાં બિરાજ્યા. સ્વયં ભગવાન પધાર્યા, ચારે બાજુ જય ઘોષ થયા છે. પ્રશ્ન કર્યો કે આ કથા કોઈ પાપીને તારે? અને એના ઉત્તરમાં ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. એક ગામ તુંગભદ્રા નદીના તટ ઉપર, અને આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. પત્ની છે ધુંધુલી, અને ધુંધુલી સંતતિ થતી નથી, એને બાળક થતું નથી એમ નથી, આ માં બનવા માંગતી જ નથી. ધુંધુલીના લક્ષણ બતાવ્યા છે. અને ધુંધુલીનો આધ્યાત્મિક અર્થ થાય દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. સ્વાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકલોદ્ભવા, અનેક લક્ષણો આપ્યા ધુંધુલીના. ખોટા ખોટા લોજિકો આપી એ માં બનવાથી કતરાય છે. અરે ગર્ભ રહી જાય 16 વર્ષ સુખદેવજીની જેમ તો મારે કેમ જીવવું? ક્યાંક બાળક થતા પ્રસવ પીડામાં હું મરી જઉં તો શું થાય? હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચઢાઈ કરી દે. કરવું નથી, પણ કારણો ગોતી લે છે. અને માણસને જે કામ ન કરવું હોય ને એના કારણો 100 એને મળી જ જતા હોય. થયું આત્મદેવને, અરે આ બધું જ મહેનત કરીને ભેગું કર્યું કોના માટે? ઘરમાં કોઈ ભોગવનારું નથી. અને એક વાર તો એને દુઃખ એવું લાગ્યું કે લાવ આત્મઘાત જ કરી લઉં, સમાપ્ત કરી લઉં જીવન. અને આમ વિચાર કરી અને આવ્યા નગરની બહાર તળાવ કિનારે. થયું કે કૂદીને મરી જાઉં. સામે એક મહાત્મા બેઠા હતા. થયું કોઈ બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. આપ કૃપા કરીને બિરાજમાન થયા અને આપણી કથાને આપ નિત્ય આશીર્વાદ આપવા પધારતા રહે. 7 દિવસ આપની હાજરી રહે એવી આપને અનુરોધ છે. અને આપના સજો આપણે ત્યાં તો બેટીજી યમુનાજીના ભાવથી હોય તો શ્રી ઠાકોરજી તો બિરાજ્યા છે, શ્રી યમુનાજીના પણ આશીર્વાદ મળી જાય તો આપણી કથા સફળ થઈ જાય. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આત્મદેવ બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું, માથું પછાડવા લાગ્યો ને કે આપ કૃપા નહીં કરો તો આત્મઘાત કરી લઈશ. મહાત્માને આવી કરુણા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ખુશ થઈ ગયો આત્મદેવ. પ્રસન્ન થતા થતા દોડતો ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ, મહાત્માએ ફળ આપ્યું છે, જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો પાછું માથું પછાડ્યું ફળથી. કહ્યું કે આ પાછી લપ ક્યાંથી આવી? આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ વાત નીકળી. એટલામાં ધુંધુલીની બહેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. સલાહ આપી કે જો હું ગર્ભવતી છું, એમ કર મારા ઘરે રહેવા આવી જાય. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે, અને જે બાળક થશે ને તને આપી દઈશ. અને વાત ગમી. ગઈ બહેનને ત્યાં રહેવા. આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લા ફળ એને ખવડાવ. એટલે ખબર તો પડે કે મહાત્મા એમને ફળ આપી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવ્યું. સમય થયો, ગાયને સુંદર વાછરડું થયું, પણ આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ રાખ્યું ગૌકર્ણ. અહીંયા આને બાળક થયું, આપ્યું બહેનને, ધુંધુલીને આપ્યું, નામ રાખ્યું ધુંધકારી. ગૌકર્ણજી તો માનો કોઈ મહાત્માનો, એ ઋષિ જેને ફળ આપ્યું એનું તપ, એની પવિત્રતા જાણે મૂર્તિમંત રૂપે ગૌકર્ણજી રૂપે પ્રગટ થઈ. અને જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ ધુંધકારી એવો જ કપટી થયો. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ માટે ગયા છે ગુરુકુળમાં ભણવા, અને આ ધુંધકારી બહુ જ ખલ થયો, દુષ્ટ થયો, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. માને બહુ દુઃખ થયું, આત્મઘાત કરી લીધો. પિતાની આસક્તિ હજી ગઈ નથી. કલિયુગમાં માણસની તકલીફ એ છે, ત્રણેય અવસ્થાઓ. બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહી છે. યુવાનો પાસે શક્તિ છે પણ દિશાનો અભાવ છે.
વૃદ્ધો પાસે સમજણ છે, અનુભવ છે, પણ અનાસક્તિનો અભાવ છે. આ ત્રણ વસ્તુ ઉંમરની સાથે જો રહે ને તો જ એ અવસ્થાનો આનંદ છે. બાળકપણમાં નિર્દોષ રહે ને તો જ એની સુંદરતા રહે. અત્યારે પ્રગતિની દોડમાં આપણે એટલા આગળ નીકળી ગયા છીએ કે જે વાત 20 વર્ષે બાળકે જાણવી જોઈએ એ 10 વર્ષે જાણી લે છે. આવી દોડ સમાજ માટે કોઈ સારી નથી. દરેક વસ્તુની એક ઉંમર હોય છે, એક સમય હોય છે, અને માણસનું સામર્થ્ય એટલું થઈ જાય કે ઉંમર પહેલા જો આપવા લાગે ને તો ક્યાંક એ એના પતનની તૈયારી કરી રહ્યો છે. દરેક વસ્તુની એક અવસ્થા છે અને એ જ સમયે એ વસ્તુ એને પ્રાપ્ત થાય એ જ આવશ્યક છે. એટલે ક્યાંક કોઈક રેખા, કોઈક મર્યાદા દરેકે નક્કી કરવી જ પડશે અને કરવી જ જોઈએ. એ તો નાની નાની ઉંમરના લોકો પહેલા ઈચ્છેલું ન મળ્યું એનું ડિપ્રેશન આવતું, હવે બદલાઈ ગયું છે. હવે બધું મળી ગયું એટલે ડિપ્રેશન આવી જાય છે. વેસ્ટર્ન યુગમાં આજે હવે બધું જ છે, હવે વોટ નેક્સ્ટ, હવે તો કાંઈ કરવાનું નથી, ડિપ્રેસ થઈ જાય. હવે સંજોગ બદલાઈ ગયા છે, હવે બધું જ મેળવી લીધું. 40 વર્ષ આવતા આવતા તો માણસ થાકી જાય છે. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન આવતી સદીમાં એ આવવાનો છે કે માણસની જીજીવિષા વહેલી ખતમ થઈ જશે. જીવન જીવવાની જે ઈચ્છા કહેવાય ને એ જો માણસની ખતમ થઈ જાય તો પછી કોઈ સાધનો એને સુખ નથી આપી શકતા. એટલા માટે સમાજની જીજીવિષા બનેલી રહે એ નિતાંત આવશ્યક છે. એના જીવનના ઉંમરના હિસાબે એના લક્ષ્યો બદલાય એ જરૂરી છે. થયું કે હવે કોઈ ટોકનારું નથી. અને ગોકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા પણ આત્મદેવની આસક્તિ જતી નથી. ગોકર્ણજી આવ્યા છે, જોયું પિતાની આસક્તિ હજી ગઈ નથી. સુંદર ઉપદેશ આપ્યો. સારી વાત દીકરો પણ કહે ને તો સ્વીકારી લેવી. ગોકર્ણજી ઉપદેશ આપતા આત્મદેવને સમજાવે છે. બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મૂક્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. बड़ा सुंदर उपदेश देते हुए गोकर्ण जी ने कहा, पिताजी धर्म भजस्व सततम त्यज लोक धर्म. अब उम्र हुई है, હવે તો ધર્મનું આરાધન કરો અને લૌકિક આસક્તિઓને હવે ઓછી કરતા જાઓ. દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. કારણ જો સામર્થ્ય ઘટી ગયું, શક્તિ શરીરની જતી રહી, પણ મન અશક્ત ન થયું ને એની લાલસા વધતી ગઈ ને તો વધારે દુઃખી થશું. જ્યારે જ્યારે મન અને શરીરનું બેલેન્સ ન રહે ને ત્યારે માણસ વધારે દુઃખી થાય. શરીર અશક્ત થતું જાય. ભગવાને રચના તો એવી જ કરી જેમ નાનું બાળક હોય એને દાંત જ ના આપ્યા, કારણ કે પાચન શક્તિ ઓછી હોય. આ જો ખાઈ લે તો પચે જ નહીં. એમ ઉંમર થાય ને ત્યારે ભગવાન દાંત પાછા લઈ લે, કારણ કે હવે પાછું ઘટ્યું છે અને ખાવાની ઈચ્છા ન ગઈ તો બીમાર પડી જશે. માણસ વ્યવસ્થા નથી કરતો એના પહેલા ભગવાન અને કુદરત માણસની યોગ્ય વ્યવસ્થા કરી લે છે. અને તકલીફ એ જ છે ને, જેટલા ચોકઠાને સાચવીએ એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવત. જેટલા ચશ્માને સાચવીએ છે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો. પણ આ બધું જાય ને ત્યારે એની કિંમત સમજાય. પહેલા 2 પગથિયાઓ કૂદી કૂદીને પગથિયા ચડતા હોઈએ અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઊભા રહેવું પડે, ત્યારે ઘૂંટણની કિંમત થાય. એટલે કેમ કે આ દુનિયામાં બધું ફરી ફરીને પાછું આવે. ઘૂંટણીએ ચાલતો થાય બાળક એટલે એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે એટલે સમજીએ કે હવે ગળપણ આવ્યું. બાળકનો જન્મ થાય ને એટલે એને બધા હલાવી હલાવીને બતાવે, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો હોય ને ત્યારે માણસને હલાવી હલાવીને, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, આંખો ખોલો. એ બાળક
નાનું હોય ને ત્યારે માં શીખવાડે, બેટા આમ ના ખવાય, આમ ખવાય, આમ ના બેસાય, આમ બેસાય. અરે આવું બધાની વચ્ચે ના બોલાય, આમ બોલાય. એ જ દીકરો મોટો થાય ત્યારે બા ને કે બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આમ ના ખવાય, બા આમ ના બેસાય. બધું ફરી ફરીને જીવનમાં પાછું આવતું હોય છે. ધર્મ ભજસ્વ સતતમ, ધર્મનું સેવન કરો. ત્યજ લોક ધર્માન. લૌકિક આસક્તિ હવે ઓછી કરતા જાઓ, જવાબદારીઓ આપતા જાઓ. ઘડપણ એટલે કઈ મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય, આત્મકલ્યાણ માટે જીવવાનો સમય. કારણ કે આખી જિંદગી તો પોતાના પરિવારને સાચવવામાં માણસ ખપાવી દે છે. કેટલા આપણા શોખો હતા મારી નાખ્યા. સંગીત શીખવું હતું, કીર્તન શીખવા હતા, આ ગ્રંથો ને પુસ્તકો વાંચવા હતા, તીર્થોમાં યાત્રાઓમાં જવું હતું, બાળકો ભણે, એની એક્ઝામ આવે, ક્યાંય ન જઈ શકે. હવે તો સમય છે, હવે સંજોગો છે. હવે કહી દો કે હવે તમે બધા પોતપોતાની જવાબદારી લો. હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે, મારે યાત્રાઓ કરવી છે, મારે કથાઓ સાંભળવી છે, મારે ભગવત સેવા કરવી છે. કારણ કે જીવનમાં ઘણી ઈચ્છાઓ હતી પણ તમને બધાને સાચવવામાં ન કરી શક્યો. પણ હવે મને એવી અનુકૂળતા આપો ઘરમાં કે કોઈક મહત્વનું લૌકિક કાર્ય હોય તો એ લૌકિક કાર્યમાં હવે મને પૂછવા આવવાની જરૂર નથી. હા, યોગ્ય લાગશે તો હું સલાહ આપીશ, માનવી કે નહીં એ તમારા ઉપર છે. કારણ કે દરેક જીવનમાં અનુભવો કરી કરીને આગળ વધતા હોય છે અને બધાનું બધું પૂરું થઈ જ જતું હોય છે. આપણને એવું લાગે કે આપણે નહીં સમજાવીએ કે આપણે નહીં કહીએ તો ખબર નહીં પડે. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે, આપણું નથી ખાતો કોઈ, એના નસીબ લઈને આવ્યો છે. ઘણી વાર મા બાપને એમ થાય કે આ થોડો હેરાન થાય ને તો શીખે. હવે લોકોને હેરાન કરવા શીખવાડવા માટે હેરાન કરવાની જરૂર નથી. પેલા પપ્પાએ દીકરાને એમ કહેતા, અમે તો ગામડું છોડીને શહેરમાં આવ્યા અને 100 રૂપિયા ખિસ્સામાં હતા. દીકરો કે પપ્પા 100 વાર સ્ટોરી કહી દીધી છે તમે. એને એમ થાય કે આ કેમ મજા કરે. છોકરાઓ એમ કે તમારા નસીબ ખરાબ હતા એમાં અમે શું કરીએ, અમને તો મજા કરવા દો. ઠાકોરજી અમને સારા દિવસો આપ્યા છે તો અમે શું કરવા હેરાન થઈ. એટલે હવે સમજણ આપવા માટે હેરાન કરવાની જરૂર નથી, વ્યવસ્થા કરવાની જરૂર છે. તમે એમને જો હેરાન કરશો તો તમારાથી નારાજ થઈ જશે. એટલે હવે એ સમય ગયો. પહેલાના સમયમાં આવ્યું હતું કે દરેક વસ્તુ મારી મારીને શીખવાડે. સોટી વાગે સમ સમ ને વિદ્યા આવે ધમ ધમ. અને પાછો સ્કૂલમાં માર ખાઈને આવ્યો એ ખબર ઘરે પડે તો ઘરે બીજી 2 પડે. સાયકલ પરથી પડીને આવ્યો ને ઘરે ખબર પડે તો ઘરે બીજી 2 પડે. કેમ પડ્યો? પહેલા તો બધા આ રીતે શીખવાડતા. હવે સમય નથી. હવે લાગણીનો સમય છે, બાજુમાં બેસાડવાનો સમય છે, પોતાના કરીને વાત કરવાનો સમય છે. એટલે ઘરમાં પણ આ મોઢું ફુલાવીને ફરતા નહીં રહેવાનું. મને કોઈ સમજી શકતું નથી તો આવો ઉકેલ માંગતો કોયડો બને છે શા માટે? ઘરમાં કોઈ અંતર્યામી નથી, કહેશો તો ખબર પડશે. બાકી મોઢું ફુલાવીને ઘરે ફર્યા કરશો, ફૂલે ફાટે, પછી એકવાર ફાટે પછી બધો ગુસ્સો નીકળે પછી. અને એના કરતા કહી દેવું સાચું. અત્યારનો સમય એટલો સારો છે ને, બધાને બેસાડીને વાત કરો કે આ મને ગમે છે, આ નથી ગમતું, અને આ નથી ગમતું. તો સામેવાળા પાસે પણ એક સારો લોજિક હોય છે, એણે જે કર્યું છે એના માટે. આપણી તકલીફ એટલા માટે છે, મન દુઃખ એટલા માટે છે કે એના લોજિકને કહેવાનો એને ચાન્સ નથી આપતા. નહીં તો સામેવાળા પાસે પણ એણે જે કર્યું છે એનો બહુ સારો લોજિક હોય છે, પણ આપણે કેવલ ખોટું લગાડીને ફર્યા કરીને એને સાંભળીએ નહીં તો ક્યાંક પૂરો ન્યાય આપ્યો ન કહેવાય. એટલા માટે મોડર્ન ફેમિલી કોને કહેવાય? આધુનિકતા એટલે શું? કેવલ ડિજિટલ વસ્તુ વાપરતા આવડી જાય, ટૂંકા વસ્તુઓ, એને થોડી મોડર્ન કહે. મોડર્ન એટલે જે ઘરમાં દરેકની વાતને આદર અપાય એ મોડર્ન ફેમિલી છે. દરેકની વાત જ્યાં સંભળાય એ મોડર્ન ફેમિલી છે. નાના બાળકનો પણ પ્રશ્ન હોય તો એને પૂછાય. જ્યાં દરેકને પોતાની વાત કહેવાનો અવસર મળે ને એ આધુનિક પરિવાર છે. દરેકને ચાન્સ આપે. દરેકનું પોતાનું જીવન છે, દરેકને પોતાની મુશ્કેલીઓ છે, દરેકને પોતાની ઈચ્છાઓ છે. એને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ આપવું જોઈએ. અને વડીલોને કાન એટલા મોટા હોવા જોઈએ કે દરેકની વાત ખેલદિલીપૂર્વક સાંભળી શકે. આપણી તકલીફ શું? જોજો, કોઈની પૂરી વાત સાંભળવાનું ધૈર્ય આપણામાં હોતું જ નથી. અડધી વાતમાં ટોકી જ દઈએ, પણ ઉભો રે, આમ નહીં તો આમ છે. આપણે એને પૂરો સાંભળતા જ નથી. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન.
લૌકિક ધર્મો અમુક ઉંમર થાય ને પછી પોતાના માટે જીવો, કે હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવો. અને ક્યારે પણ વડીલોએ ઘરમાં આવું તો બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં આવું થતું, હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. જ્યારે આવું કહો ને કે અમારા સમયમાં તો આવું હતું, એટલે એવું થયું કે અમારો સમય પૂરો. ક્યારે આવું કહેવું નહીં, તમારો અત્યારે સમય છે. તમે પણ એક સમાજનું મહત્વનું અંગ છો, તમે પણ પરિવારનું એક મહત્વનું અંગ છો, તમે પણ કુટુંબનું એક મહત્વનું અંગ છો. અને યુવાનોને પણ હું કહીશ, ઘણી વાર લોકો એમ કહેતા કે હવે દીકરો મોટો થાય એટલે ફાધર જોડે ફ્રેન્ડ બની જવું, બધા મિત્ર બની જવું. યુવાનોને કહીશ, મા બાપને ક્યારે પણ મિત્ર બનાવતા નહીં તો નુકસાન થશે. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ આશીર્વાદ આપનારા મા બાપ ફરી મળવાના નથી. એટલે એમને મા બાપની જગ્યાએ જ રહેવા દેજો, નહીં તો નુકસાન કરી લેશો. મિત્રો તો તમે હજારો બનાવી લેશો, મા બાપ ક્યાંથી લાવશો? હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળી જશે, પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા કોઈ મળવાના નથી. એટલે મા બાપને તો મા બાપ જ રહેવા દેજો. અમુક જગ્યાઓ તો પગે લાગવા માટે રિઝર્વ રાખવી જોઈએ, કે અહીંયા જો ઘરમાં પણ જન્મદિવસ હોય તમને વિશ કરે ને, અત્યારે મોડર્ન જમાનામાં કઈ દીકરો પણ કામ કરે એટલે પપ્પા પણ કહે થેન્ક યુ બેટા, મમ્મી કહે થેન્ક યુ બેટા. ત્યારે મમ્મી પપ્પાને કહેજો, યુવાનોને ખાસ કહીશ, તમે થેન્ક યુ ન કહો, કારણ કે તમારો માનેલો આભાર અમને કામ નથી લાગવાનો. તમે બ્લેસિંગ્સ કહો, અમને આશીર્વાદ કહો, કારણ કે અમને આશીર્વાદ બહુ કામ લાગવાના છે. એટલે વડીલોનો આભાર લેવાની જરૂર નથી, વડીલોના આશીર્વાદ લેવાની જરૂર છે. આપણે આભાર લઈ લઈએ છીએ ને તો નુકસાન કરી લઈએ છીએ, કારણ કે જ્યારે દુનિયામાં કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. અને ભેગા કરેલા આશીર્વાદ જ્યારે આપણું દુર્ભાગ્ય આવે ને, ખરાબ સમય આવે ને આપણા જીવનમાં, આપણી સમજણ બંધ થઈ જાય, આપણો પુરુષાર્થ બંધ થઈ જાય, અને જ્યારે આપણી બુદ્ધિ કામ ન કરતી હોય, એ સમયે ભેગા કરેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે, ઉગારી લેતા હોય છે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈ હોય તો એ આશીર્વાદ છે. જ્યાંથી પણ મળે ભેગા કરો. વડીલોનો કહેજો કે આમ અમારે શેક હેન્ડ ન કરીને હાથ નથી મિલાવવા, અમારે તો માથે હાથ મુકાવીને આશીર્વાદ લેવા છે. અને મા બાપના આશીર્વાદ લેશો ને, જીવનમાં બહુ કામ લાગશે. મા બાપ કરતા પણ એમના આશીર્વાદ કામ લાગશે. અહીંયા ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. પિતાજી, સાધુ પુરુષોનો સંગ કરો, આ લૌકિક તૃષ્ણાઓને છોડીને એવા વ્યક્તિઓનો સંગ રાખો જે ભક્તિમાં રંગાયેલા હોય, જે સરળ હોય, સહજ હોય. એવા વ્યક્તિઓના સત્સંગમાં રહો. અમુક ઉંમર પછી સંગ બહુ મહત્વનો છે, કારણ કે ગડપણ કહેવાય કોને? ગડપણની વ્યાખ્યા એટલી જ કહે કે એકલા ઘરે ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં, એનું નામ ગડપણ. ચાર માજીઓ પણ યાત્રા કરવા ગયા હોય તો એવા બાજીને આવે ને કે આ ત્રણ જોડે તો જવું જ નહીં. ઘણી વાર માણસનો સ્વભાવ એની ઉંમર સાથે વધારે ખાટો થઈ જાય. તો કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ પાકતી જાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, અને જેમ જેમ મોટો થાય એવી ખટાશ પકડાય કે બહુ ખાટી હોય ને તો દૂરથી જ ખબર પડે કે આ ખાટી કેરી પડી. એટલા માટે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે. જો સ્વભાવ ખરાબ થયો ને તો ઘરમાં એકલા પડી જશો. માન માંગવાનું ન હોય, માન મેળવતા આવડવું જોઈએ. એ તો મેળવવાનું હોય, માંગવાનું થોડી હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવવાનો હોય. અને મોટી ઉંમરે માણસનો સ્વભાવ સારો હશે તો ઘરના ચાર લોકો જોડે બેસવા આવશે. પણ જેનો સ્વભાવ ખરાબ હોય ને એનું ગડપણ બહુ ખરાબ જાય. એટલા માટે એ રીતે રહેજો કે નાના બાળકને બેસવું ગમે અને મોટાઓને પણ બેસવું ગમે. કારણ કે મોટી ઉંમરે વ્યક્તિને વસ્તુઓ નથી જોઈતી હોતી, સમય જોઈતો હોય છે. યુવાનીમાં એકલા રહેવું ગમે અને ગડપણમાં લોકોની વચ્ચે રહેવું ગમે. લોકો ફાર્મ હાઉસ બનાવે, દૂર દૂર ક્યાંક હિલ સ્ટેશન પર ઘર લે, પણ યુવાની લોકો એમ ગડપણમાં રહે. ગડપણમાં એકલા ગમે જ નહીં માણસ. એને એમ લાગે કે ઘરના 4 જણાની વચ્ચે રહું. પછી એ મકાનો ગડપણમાં કામ નથી લાગવાના, એ યુવાની માટે છે. મોટી ઉંમરે માણસને એમ થાય મારું કુટુંબ મારી ભેગું હોય, મારા સગપણ સાથે હોય,
બધા જોડે રહો, પણ નાવ પાણીમાં હોય બરાબર છે, પણ પાણી નાવમાં આવી જાય ને તો નાવ ડૂબી જાય. એમ સંસારમાં તમે રહો વાંધો નથી, પણ સંસાર તમારામાં ના આવી જાય એ રીતે ઘરે રહેજો. સેવસ્વ સાધુ પુરુષાન. ગડપણમાં સંગ બહુ મહત્વનો છે. જેવો સંગ રહેશો રાખશો, ચંચળ મન, અવિશ્વાસુ, યા જેની શ્રદ્ધા દ્રઢ નથી, એવા વિચલિત મનવાળાનો સંગ કરશો ને તો એ તમારી પણ શ્રદ્ધા ડગાવી દેશે. અને કોઈ દ્રઢ શ્રદ્ધાવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારા મનમાં પણ ભગવાનના ચરણોમાં દ્રઢતા લાવી દેશે. તો ઘણી વાર લોકો કેવા કેવા લોજિક આપીને આપણું મન ડગાવી દે. લો, તમારા બા તો આટલી સેવા કરતા ને આટલી ભક્તિ કરતા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. એટલે ભક્તિ ને હોસ્પિટલનો મેળ ક્યાં? પણ લોકો આવા રોંગ લોજિક આપે અને કનેક્ટ કરે. એટલે કે આ ભક્તિ સેવા કઈ કામ લાગવાની નથી, એનો કહેવાનો અર્થ એવો હોય, તમારા બા તો આવા ભગવદીએ તોય બિચારા કેવા માંદા પડ્યા. તો માંદા પડવાને સેવા કરવાને કોઈ મેળ નથી. પણ લોકો કનેક્ટ કરે. લોકો કનેક્ટ નથી કરતા. જેમ આમ આટલું દૂધ તમે મહાદેવજી પર ચડાવો, એના કરતા પેલું મૂવીમાં બતાવે કે ભૂખ્યાને દૂધ પીવડાવો ને બાળકો દૂધ ભૂખ્યા છે દૂધ પીવડાવો. પણ કોઈ મૂવી વાળા એમ કે છે કે અમારી પિક્ચર જોવા ના આવતા, એ 500 રૂપિયાની ટિકિટના પૈસાનું દૂધ લઈને ગરીબોને પીવડાવી દેજો. કોઈ પિક્ચર વાળું આવું કે ના ના, અમારામાં તો ખર્ચો જ. એને વાંધો આવે ગરીબી ને ભગવાનને કનેક્ટ કરવાની કોશિશ. કેમ કનેક્ટ કરે? કારણ કે તમે આ છોડી દો, તમે આ ખોટું કરી રહ્યા છો, એવા પ્રકારનો અવિશ્વાસ તમારા મનમાં પેદા કરે. આ રોંગ લોજિક આપી. આને કોઈ કનેક્શન નથી. 5 સ્ટાર હોટલમાં લોકો કેટલું અન્ન રોજ બગાડે છે, કોઈ પ્રશ્ન કરે છે? લગ્નોને જમણવારોમાં કેટલું બગડે છે, કોઈ પ્રશ્ન કરે છે? પણ એમને વાંધો આટલી નાનકડી ઠાકોરજીને ધરેલી કટોરી સામે છે. લોકોને ત્યાં વાંધો છે. એટલે ખોટા લોજિકોની જાલમાં ફસાતા નહીં. લોકો આવા રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને ડગાવવાનો પ્રયાસ કરે. નહીં તો બીજા ઘણા લોજિક આપી શકાય, ઘણું બધું કરી શકાય. એમ નથી કહેતા કે એને કારણે ગૌપાલન આટલું બધું વધે છે, આટલી ઇકોનોમી ચાલે છે, ડેરી ઉદ્યોગ ચાલે છે, કારણ કે દૂધની જરૂરિયાત છે. લોજિક તો આવો આપી શકાય. પણ લોકોને ગિરિરાજજી ઉપર દૂધ ચડે કે મહાદેવજી પર દૂધ ચડે, વાંધો ત્યાં આવે. લોકો બગાડ કેટલો દુનિયાભરમાં કરે એનો કોઈ પ્રશ્ન નથી કરતા. મૂળ વાત એ છે, જેને જે માનતા નથી એ ઈચ્છે છે કે તમે પણ માનવાનું છોડી દો. તમારી શ્રદ્ધાને ડગાવવાનો આ પ્રયાસ છે. અને એટલા માટે અત્યારના સમયમાં ચેતવાની જરૂર છે. સમાજ સેવાના નામે, દુઃખ દર્દના નામે, ગરીબોના નામે લોકો તમારી શ્રદ્ધા ન ડગાવી જાય, એના માટે પણ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે લોકોને ઇમોશનલ કરવા માટે બીજા કયા શબ્દો વાપરે? એટલે આ બધા સામે મૂકે ઓપ્શનમાં, એટલે માણસ ઇમોશનલ થાય. ના, વાત સાચી છે, આને કરવું છે. પણ એમ ના કે આને જમાડો ને. બંને વસ્તુ ના થઈ શકે. જરૂર થઈ શકે. માણસ પાસે સામર્થ્ય છે, પણ લોકોને તો આ બંધ કરાવીને આ ચાલુ કરવું છે. આ દુનિયાની વિચિત્રતા છે. આ કલિયુગની ચતુરાઈ છે. એ તમને હાથ પકડીને નહીં છોડાવે, એ તમારી બુદ્ધિમાં શંકા નાખીને તમને ભગવાનથી દૂર કરશે. આવા લોજિકો નાખીને દૂર કરવાનો પ્રયાસ કરશે. અને એટલે આપણે સાવધાન રહેવાનું. ઠાકોરજી પાસે જઈ યા દૂધ ચડાવીએ ગિરિરાજજીને, ગિરિરાજજી પાસે માંગીએ કે હું ઘણી હોસ્પિટલો બાંધી શકું, ઘણા ભૂખ્યાને જમાડી શકું. હે ગિરિરાજ બાબા, આવું સામર્થ્ય મને આપજો. તો ચોક્કસ ગિરિરાજ બાબા તમને સામર્થ્ય આપશે. આવો વિચાર કેમ ના આપીએ? પોઝિટિવ વિચાર કેમ ના આપીએ? આપણે બધાને નેગેટિવ વિચાર આપી અને છોડાવવાના પ્રયાસ કરીએ. જ્યાં બળ લેવાની જગ્યાઓ છે, જ્યાં શાંતિ પામવાની જગ્યાઓ છે, જ્યાં પ્રેરણા લેવાની જગ્યાઓ છે, ત્યાં જતા બંધ થઈ જશો ને તો જીવન ક્યારેક કોઈ અધોગતિની દિશામાં જતું રહેશે, ખબર નહીં પડે. એટલા માટે આ બધા સ્થાનોમાં જવું જરૂરી છે. જ્યાં જઈને પવિત્ર વિચારોથી મન ભરાય ને એવા સ્થાનોમાં રોજ જવું જોઈએ. નહીં તો સારા વિચાર લેવા જશો ક્યાં? ઘરથી બહાર નીકળો, આ ચારે બાજુ એવું જ દેખાશે જેનાથી મન બગડે. છાપું ખોલો, મન બગડે. ટીવી જ ખોલો, મન બગડે. મન બગડે એવું જ ચારે બાજુ છે. તો મનને ઉત્તમ વિચાર મળે એવી એક જ જગ્યા ભગવાન, એની કથા, એનું મંદિર, એનું સત્સંગ. ત્યાં જઈને મનની પવિત્રતા થાય છે. એટલા માટે આ નિતાંત આવશ્યક.
અહીંયા કહ્યું ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. પિતાજી હવે બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બંને બાંધનારા છે. અમુક ઉંમર થાય ને ત્યારે માણસે લોકોને માપવાની જગ્યાએ પામવાની કોશિશ કરે. નહીં તો ઘણા લોકો પોતાની ફૂટપટ્ટી લઈને જ ફરતા હોય, ફૂટપટ્ટી તરાજુ બધું લઈને જ ફરતા હોય. ઘણાને જોખે ને ઘણાને માપે, અને એમાં જેની જિંદગી એ પામવાનું ચૂકી જાય. માપવામાં પડશો તો પામવાનું ચૂકી જશે. અને એટલા માટે લોકોને માપવાના પ્રયાસ ન કરો. દરેક વ્યક્તિને ભગવાને યુનિક બનાવ્યો છે. જો અહીંયા બધાને એક સરખા નથી બનાવ્યા, દરેકને યુનિકનેસ છે. દરેકની બધાની એક વિશિષ્ટતા છે, વિશેષ છે દરેક વ્યક્તિ. એટલે બધાને પોતાના જેવા જ વિચારવાળા બનાવવા સંભવ નથી. ગુણ દોષ જોવાનું છોડો. તો શું કરું? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. પિતાજી સેવા અને કથાના રસનું પાન કરતા રહો. હવે જે સાથે આવવાનું છે ને એને બાંધવાની તૈયારી કરો. જે રહી જવાનું છે એના માટે આખી જિંદગી ખપાવી દીધી કે જે મૂકીને જવાનું છે. જો કર્મના સિદ્ધાંતોમાં પણ તમે જુઓ, વાપરી ગયા એ તમારા કર્મના સિદ્ધાંતોમાં લખાય, પણ મૂકી જાઓ એના માટે કાંઈ લખ્યું નથી. કોઈ કર્મના સિદ્ધાંતમાં ગીતાજીમાં લખ્યું છે આટલી એફડી મૂકી જાય એટલે એને એટલું પુણ્ય ક્રેડિટમાં મળે, એવું ક્યાંય લખ્યું છે? મૂકી ગયા કર્મના સિદ્ધાંત પ્રમાણે એ તમારું હતું જ નહીં, એ હતું જ બીજાનું. તમે તો નિમિત્ત બન્યા. તો આવું કરવું છે, આખી જિંદગી મહેનત તમે કરો ને મજા કોઈ બીજો કરી જાય? તમારે આવું જોઈએ છે? ના. તમારી પરસેવાનો પૈસો, તમારી મહેનતનો પૈસો તમે આખી જિંદગીને વાવી અને આ ફળ ઉગાડ્યું. હવે એને તમારે એ રીતે મૂકી જવું છે કે જે નકામા કામોમાં વેડફાઈ જાય? મૂકી ગયા કરતા તો મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આપી ગયાના આનંદ સાથે જવું છે, એ તમારે નક્કી કરવા. જો લોકોને જોઈએ જ છે પુણ્ય, કંઈક સારું કરવું જ છે. ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જાય છે. મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી. પણ ગયા પછી કેમ? પોતાની હાજરીમાં પોતાના હાથે જ કરી જાવ ને. હવે જવાનું તો છેલ્લે ગંગાજીમાં જ છે. તમારે તાંબાના લોટામાં લાલ કપડો વીંટળાઈને તમારે જવું છે કે જાતે જઈને ડૂબકી લગાવી છે, તમારે નક્કી કરવાનું. બીજા તમને તાંબાના લોટામાં લઈ જાય એના કરતા તમે ટિકિટ કપાવીને ગંગાજીમાં ડૂબકી લગાવીને આવો તો કેટલું સારું. તો મારા ગયા પછી આ કરશે એવા બધા ચિંતા, અને પાછું જતા જતા ટેન્શન, આ કરશે કે નહીં, પાછો ભરોસો તો હોય નહીં. એટલે પાછી એ ચિંતા કે આ કરશે તો ખરો ને. એટલે આ બધા ચિંતા કરતા હું તો કહું, સારા સંસ્મરણો એટલે કે સત્કર્મો કરી સારા સંસ્મરણો વાગોળતા વાગોળતા જાઓ. આ કરજો, આ કરજો, આ કરજો એના કરતા આ કર્યું, આ યાત્રા કરી, કથા કરી, સેવા કરી, હોસ્પિટલ બાંધી, અનાથાલય બાંધ્યું, મંદિર બાંધ્યું, આ બધા જે સત્કર્મો કર્યા એ પુણ્ય સ્મૃતિઓનું સ્મરણ કરતા કરતા દે છોડો. તો જીવનના આપણે ભાગવત શીખવાડે છે, આપણે મરીને દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવીને દુનિયામાંથી જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. ન કરી ગયા એના અફસોસ લઈને નથી જવું, કરી ગયાના સંતોષ લઈને જવું છે. સેવા કથા રસમહો. અને એટલા માટે તમે જે કરી ગયા, જીવનમાં બહુ લાંબા પ્લાનિંગો કરશો ને તો ચૂકી જશો. સમય સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. ફરી ક્યાંક શરીર સાથ નહીં આપે, સંજોગો સાથ નહીં આપે, પરિવાર સાથ નહીં આપે, સમયને બદલાતા વાર નથી લાગતી. સમય અને સદવિચાર આ બંને ઘણીવાર ટ્રેનના પાટા જેવા હોય, ચાલે સાથે સાથે પણ ભેગા ક્યારેય ના થાય. આ જે દિવસે જે જંકશનમાં ભેગા થતા હોય ને ત્યાં એક કાર્યો કરી લેવા. સારો સમય ચાલે, કારણ કે જીવન ભર સુરદાસજી કહે છે ને, જન્મ સબ બાતન બીત ગયો, જન્મ સબ બાતન બીત ગયો,
जन्म सब बात न बीत गयो। 10 बरस खेल्यो लड़काई, 10 बरस खेल्यो लड़काई, तीखे कामनी मोह हर्यो। जन्म सब बात न बीत गयो। આખો જીવન વાતોમાં જ ગયો. આમ કરીશું, આ કરીશું, બધું ગોઠવાય પછી, બાળક ભણી લે પછી, એને જોબ મળી જાય પછી, એ ધંધે ચડી જાય પછી, એના લગ્ન થઈ જાય પછી, એને બાળક થઈ જાય પછી, સમય અને સંજોગો જતા ગયા, મનના મનોરથો એમને જ રહ્યા. ओ 30 भयो माया के पीछे, देश विदेश छयो। 40 बरस में राज्य जू पाए, 40 बरस में राज्य जू पाए, उपजत लोभ नयो। जन्म सब बात न बीत गयो। સમય જતો જાય, માણસની જવાબદારીઓ વધતી જાય, દિવસે 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 60 વર્ષનો થયો, શરીર વળવા લાગ્યું, શક્તિ ઘટવા લાગી. પહેલા તો ઘરે આવતો તો બધા ટેન્શનમાં ગોઠવાઈ જતા, પપ્પા આવે છે, પપ્પા આવે છે. હવે કોઈ પાણી પાવા પણ તૈયાર નથી. એ તો કરશે એમ, મને ટાઈમ નથી. દિવસ એક એક દિવસ વ્યતીત થવા લાગ્યા. છેલ્લી ઘડી આવી, મનમાં વિચાર કરી રહ્યો છે, ખાટલામાં પડ્યો, અરે મારે તો દાન કરવા હતા, કથા કરવી હતી, સેવા કરવી હતી, સૌને મદદ કરવી હતી. બસ સંસારની વ્યવસ્થામાં ક્યારે અવસર જ ન મળે. ओ सूकी त्वचा कमर भये टेढ़े, सूकी त्वचा कमर भये टेढ़े, अब सब ठाठ गयो। लरिका बहू कहो नहीं माने, लरिका बहू कहो नहीं माने, बूढ़ो सट चूक भयो। जन्म सब बात न बीत गयो। છેલ્લી ઘડી આવી માણસ, આખી જિંદગી. પેલા ટોલ્સ્ટોયની વાર્તા આવતી ને કે રાજાએ પેલા ખેડૂતને કહ્યું સવારથી સૂર્યાસ્ત સુધી દોડે એટલી જમીન તારી. અને પેલો ભાગતો જાય, ભાગતો જાય, ભાગતો. પત્ની પાછળ પાછળ, એક કોળીઓ લઈ લો, એક ઘૂંટડો પી લો. અરે ઉભો રહીશ તો એટલું ઓછું મળશે, કમાવાનો ટાઈમ જમણા કમાઈ લેવા દે. પેલો ભાગતો જાય, ભાગતો જાય, ભાગતો જાય. પત્ની પાછળ પાછળ દોડે. અરે સાંજ ઢળવા આવી, જો સૂર્ય ઢળી રહ્યો છે, એક કોળીઓ તો લઈ લો, એક ઘૂંટડો તો પી લે. ઉભો રહીશ તો આટલી જમીન ઓછી મળશે. ભાગતો 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 પડ્યો, અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું કે બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી. એમ જીવનના અંત સમય સુધી માણસ ભાગતો જાય, ભાગતો જાય, ભાગતો જાય. એમ થાય હવે છેલ્લી ઘડીઓ છે, કંઈક કરું. और यमने ખેંચ લિયો, અને યમદૂત આવીને ખેંચી જાય. મનમાં અફસોસ રહી જાય, ઈચ્છાઓ રહી જાય, પણ હાથ સત્કર્મ વગરના ખાલી જાય. ओ नहीं हरि भजन गुरु की सेवा, नहीं हरि भजन गुरु की सेवा, नहीं कछु दान दियो। सूरदास मिथ्यातन पीत्यो, सूरदास
યાતન બીત્યો જમને ખેંચ પિયો જન્મ સબ માતન બીત ગયો. ગૌકર્ણજી કહેવા લાગ્યા, પિતાજી હવે સમય છે, અને હવે નહીં તો ક્યારે, અબ નહીં તો કબ. કયા સંજોગોની રાહ આપણે જોઈ રહ્યા છીએ? સમજણ આવે એટલે શરૂ જ કરી દે. મનમાં કોઈ વાત સ્પર્શી જાય તો એ વાતને ગાંઠ બાંધી એનો પ્રારંભ કરી દેવો, કારણ કે પછી ઈચ્છાઓ રહી જશે અને સંજોગો બદલાઈ જશે. સારો સમય ચાલતો હોય ત્યારે સત્કર્મો કરી લો. અત્યાર સુધી એના માટે દોડ્યા જે મૂકીને જવું છે, હવે એના માટે કાર્ય કરો જે સાથે આવવાનું છે. ભગવાનની રચના જેવી છે. માણસ પૈસા માટે પાપ કરે, પણ ભગવાનની રચના એવી કે પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. એટલે હવે જે ભેગું આવવાનું છે એના માટેની કોઈ વ્યવસ્થા વિચારો. માણસે થોડુંક પોતાના માટે પણ વિચારો. ઘણું કરવું જોઈએ, એની ફરજ છે. પ્રગતિ જરૂરી છે, પણ સદગતિને ભૂલ્યા વગર. આ જીવન એવી ગાડી છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી. હવે એવી કારમાં તમને કોઈ બેસાડે, કેટલું સાચવીને ચલાવવું પડે. આ જીવન પણ એવું જ છે. આમાં બ્રેક નથી. તમે રોકાઈ જાઓ તો જીવન રોકાતું નથી. માણસ મરી જાય તો શરીરનો અંત છે, જીવનનો અંત નથી હોતો. એ તો ચાલતું જ રહે છે, એક પછી એક. જાત સહી ધ્રુવ મૃત્યુ, અને મૃત્યુ પછી પાછો જન્મ. જીવનની તો ગતિ જ છે. અહીંયા કહ્યું, પિતાજી હવે તો હરિભજનમાં લાગો. હું ગયો, હરિભજન કરવા માટે નીકળ્યા, વનમાં ગયા, ઉદ્ધાર થયો. માતાએ આત્મઘાત કરી લીધો, અને હવે તો ધુંધકારીને કોઈ રોકનારું ઘરમાં રહ્યું નહીં. અને એ અવસ્થા બહુ જવાબદારી વાળી હોય છે, જ્યારે આપણા ઘરમાં આપણને કોઈ કહેનારું ન હોય, આપણા ઘરમાં કોઈ વડીલ આપણને ટોકનારું ન હોય. એ સમય મનુષ્ય માટે વધારે સાવધાનીનો હોય છે. હવે તો ધુંધકારીને જે જોઈતું હતું મળી ગયું. અને લોકો પણ અત્યારના સમય કે મારી લાઈફ છે, મને કોઈએ નહીં કહેવાનું, હું જે કરું મારી લાઈફમાં મારે કોઈની સલાહની જરૂર નથી, હું એકલો બધું કરી લઈશ. અરે તું નહીં રહે ત્યારે ચાર ખભા જોઈશે. વિજ્ઞાન પ્રયાસ કરે છે કે માણસને માણસ વગર ચાલે. વિજ્ઞાન ખૂબ કોશિશ કરે છે કે માણસને જીવવા માટે માણસની જરૂર ના પડે. પણ એ સમયે દુનિયા બહુ કદરૂપી હશે જ્યારે વિજ્ઞાન પોતાના આ લક્ષ્યને પામી જશે. અને લાગે છે ને, આપણે જેમ પહેલા ક્યાં ટ્રેનમાં કે પ્લેનમાં કે જતા તો કોઈ એકબીજા જોડે વાત કરે, અત્યારે તો બધા ટક 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 બધા પોતાનામાં જ પડ્યા હોય. પ્રયાસ એવો થાય કે માણસને માણસની જરૂર. માણસ મશીનોને કારણે વધારે એકલો થઈ ગયો છે. યુવાનોને જ્યારે આ મશીનો આપી દેવામાં આવે છે ત્યારે એ વધારે એકલવા. તમે પેલા ગાંધીજીના 3 પેલા વાંદરા જોયા છે? કેવા હોય? આંખ બંધ, કાન બંધ, મોઢું બંધ. એક છોકરા નાનકડાને મોબાઈલ આપીને જોજો, 3 વાંદરા એનામાં દેખાશે. ક્યાંય જોશે નહીં, કોઈનું સાંભળશે નહીં, કોઈ જોડે વાતે નહીં કરે. તમને એમ લાગે આ 3 આનામાં આવી ગયા એક મોબાઈલને કારણે. અને એટલા માટે એને માણસોની વચ્ચે ગમે એવા માહોલમાં રાખજો. હા, બધું આધુનિક વસ્તુનો ઉપયોગનો કોઈ વિરોધ નથી, પણ ઉપયોગ જરૂરી છે. આપણે એને પરાધીન થઈ જઈએ એ હદ સુધી ના હોવું જોઈએ. તમે કદાચ ઓફિસ માટે નીકળ્યા ને ઘરે મોબાઈલ ભૂલી ગયા એટલે તમને એવો વિચાર ના આવે હવે ગાડી બગડશે તો, એક્સિડન્ટ થશે તો, જરૂર પડશે તો હવે શું કરીશ, મોબાઈલ નથી. અરે 10 વર્ષ પહેલા નહોતો તો જતા જ હતા ને, ત્યારે તો વિચાર આવતો નહોતો. પણ જ્યારે એના વગર તમારા મનમાં ભય પેદા થવા લાગે ને, એટલે સમાનજો હવે ઉપયોગ નથી, હવે આપણે પરાધીન થઈ ગયા છે. એટલે પરાધીન ન થઈ જવું, ઉપયોગ ભલે કરી અને કરવો જ જોઈએ. આધુનિક યુગ છે, જેટલું કામ વધારે સરળતાથી થઈ શકે બધા જ સાધનો જરૂરી છે. 21મી સદીમાં તો ધર્મનો સૌથી અધિક ખાસ કોઈ મિત્ર હોય તો એ વિજ્ઞાન છે. કારણ કે જે રીતે વિજ્ઞાન આજે ધર્મને મદદ કરી રહ્યું છે અને ધર્મને ફેલાવવામાં પ્રયાસ મદદરૂપ થાય છે, એટલું પહેલા ક્યારેય નહોતું. એટલે ધર્મને કોઈ વિજ્ઞાન સાથે વિરોધ નથી. વિરોધ છે કે વિજ્ઞાન ક્યાંક આપણી માનવ જાતિને સંવેદના વગરનો ન કરી નાખે.
સંવેદના વગરનું વિજ્ઞાન પણ કલયુગનું દૂષણ છે. એમ ગાંધીજીએ જે 7 પાપ ગણાવ્યા ને કલયુગમાં, એમાં એક પાપી પણ ગણાવ્યું કે સંવેદના વગરનું વિજ્ઞાન. એટલે એનું ચિંતન થવું જોઈએ. કોઈ રોકનારું રહ્યું નહીં. ગણિકાઓને લઈ આવ્યો અને ગણિકાઓને એમ થયું એને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ગણિકાઓને એમ થયું કે આ રાજા આને પકડશે તો આની સાથે અમને પણ મૃત્યુદંડ મળશે, અમે મરીએ એના કરતા આને જ મારી નાખી. અને પ્રતાડિત કરી કરી એને ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી અને અનેક પ્રકારની પીડાઓ આપી અને ધુંધકારીનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ તો થયું પણ અધોગતિ થઈ, પ્રેત બન્યો. આપણે ત્યાં મૃત્યુ પછીની અનેકવિધ ગતિઓ માનવામાં આવી છે. જો હિન્દુ ધર્મની એક વિશેષતા છે, અન્ય ધર્મોમાં પુનર્જન્મનો કોન્સેપ્ટ નથી. એટલે જ ત્યાં દાટવામાં આવે. દાટવામાં એટલા માટે આવે કે જ્યારે ફેસલાનો દિવસ આવશે કે જજમેન્ટ ડે આવશે ત્યારે બધા જ કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે ભગવાન એમના ફેસલા કરશે. આપણે ત્યાં દેહને નશ્વર માનવામાં આવે, કારણ કે માનવામાં આવે કે જીવાત્મા બીજા જન્મમાં જાય છે, અન્ય લોકોમાં એની ગતિ થાય છે. પ્રેત યોની પ્રાપ્ત થઈ. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, પાછા ગામમાં આવ્યા. સૂતા છે ઘરમાં અને ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે, જુદા જુદા અવાજો સંભળાય છે. જોયું તો પડછાયો દેખાયો અને થયું કે કોઈ કંઈ કહેવા માંગે છે પણ કહી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને છાંટ્યું અને જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. ગૌકર્ણજી પૂછ્યું કોણ છે? રડતા રડતા કહ્યું હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો ગયામાં મેં શ્રાદ્ધ કર્યું. મોટા ભાઈ, મેં એટલા પાપ કર્યા છે, 100 વાર ગયામાં જઈને શ્રાદ્ધ કરશો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, શાસ્ત્રોના જ્ઞાતા છો, આપ મારા ઉદ્ધારનો કોઈ ઉપાય શોધો. બીજા દિવસે સવારે ગયા છે ગૌકર્ણજી નદીમાં સ્નાન કરવા માટે. સૂર્યના ઉપાસક હતા, અર્ઘ લીધું ને સૂર્યનારાયણને સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રગટ થયા અને ધુંધકારી માટે પ્રશ્ન કર્યો ગૌકર્ણજીએ કે 100 ગયા શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય, એ જીવાત્માના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું ગૌકર્ણજી તમે ભાગવત કથા કરો. શ્રીમદ ભાગવતનું એ સામર્થ્ય છે, 100 ગયા શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય એવો પાપી જીવ હોય એનો પણ ઉદ્ધાર શ્રીમદ ભાગવત કરી શકે છે. એવું મહાત્મ્ય ભાગવતનું બતાવ્યું. અને નક્કી કર્યું ગૌકર્ણજી કે હું પોતે ભાગવત કથા કરીશ. પંડાલ બનાવ્યો, વ્યાસપીઠ બનાવીને ગૌકર્ણજી બિરાજમાન થયા. સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે. આખો પંડાલ ભરાયો છે. એટલામાં ધુંધકારી આવ્યો, વાયુરૂપ છે પ્રેત. જોયું તો આખો પંડાલ ભરાયેલો છે, 7 ગાંઠનો વાસ પડ્યો છે. એમાં વાયુરૂપ પ્રેત ધુંધકારીએ પ્રવેશ કર્યો. એક દિવસની કથા પૂરી થાય ને વાસની એક ગાંઠ ફાટે. જો આ 7 ગાંઠનો વાસ આપણા બધાની અંદર છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ 7 ગાંઠો છે ને, વાસનાઓ જ તો વાસ છે. અને કથા સાંભળીને એક ગાંઠ ફાટવી જોઈએ. 7મા દિવસે આખો વાસ ફાટ્યો અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને ધુંધકારીને લેવા માટે આવ્યા. અને ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જ જાય ત્યાં ગૌકર્ણજી અવાજ લગાવે, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? અને ત્યારે સુંદર પાર્ષદોએ કહ્યું શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. જે રીતે ધુંધકારીએ સાંભળ્યું એ રીતે બધાએ નથી સાંભળ્યું. એણે શ્રવણ કર્યું, મનન કર્યું ને નિધિધ્યાસન કર્યું છે. સાંભળો, ઘરે જઈને એનું મનન કરો કે આજે કથામાં શું આવ્યું, એકબીજાને શેર કરો અને પછી નિધિધ્યાસન એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરો. કહ્યું હું ફરી કથા કરીશ. પુનઃ ભાગવત કથા કરી ગૌકર્ણજીએ. બધા જ નગરવાસીઓ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા અને હવે તો ભગવાન પોતે પધાર્યા અને ભગવાન બધાને ભગવત ધામમાં લઈ ગયા. ભાગવતનું મહાત્મ્ય આવું બતાવ્યું. આવો પાપી ધુંધકારી, એનો પણ ઉદ્ધાર ભાગવતથી થઈ શકે. 6 અધ્યાયમાં ભાગવત શ્રવણની વિધિ બતાવી અને 6 અધ્યાયને અહીંયા વિરામ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ
12 અંગ એ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાવાનું આ ચરણ છે. 19 અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે કે અહીંયા અધિકાર લીલાનું વર્ણન કરવામાં આવ્યું. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અગાસીમાં નાનકડું કોડિયું પડ્યું હોય અને 20 ઇંચ વરસાદ ગામમાં થાય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર. એમ ભાગવતના પ્રથમ સ્કંદને મહાપ્રભુજી અધિકાર લીલા કહી અને 3 પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાનો વર્ણન કરવામાં આવ્યું. કારણ કે અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. અધિકાર શબ્દ 2 અર્થમાં વપરાય. આના ઉપર મારો અધિકાર છે હક રૂપમાં, અને બીજું પાત્રતાના રૂપ. કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. તો અહીંયા જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. જેમ દરિયા કિનારે 3 પ્રકારના લોકો જાય. ઘણા જાય એ માટી લેવા જાય, ઘણા જાય એ પડેલા છીપલાઓને વીણવા જાય, અને ઘણા જાય એ કિનારે ન ઉભા રહે, અંદર ગોથું લગાવે અને ભીતર પડેલા રત્નોને લઈને પાછા. એમ ભાગવત પણ રસ સાગર છે, ભાવ સાગર છે. એમાં પણ 3 પ્રકારના લોકો આવે. એક ભૌતિક શ્રોતા જે કેવલ વ્યવહાર રાખવા આવે તો એ માટી લઈ જનારા છે. બીજા છે જે છીપલા લેનારા, એ મુક્તિ માટે ભાગવત સાંભળે. અને ત્રીજા છે એ મુક્તિની આકાંક્ષાથી નહીં, આમાં જે ભક્તોના ચરિત્રોની કથાઓ અને એમના ભાવરૂપી રત્નો છે એ ભાવરૂપી રત્નોને લેવા માટે આવે. તો આ અધિકારની ચર્ચા છે. અને એક વાત નિશ્ચિત છે, ભગવાન પાત્રતા સિદ્ધ કરાવી અને પછી જ પ્રાપ્તિ કરાવે. પણ ઘણીવાર પાત્રતા સિદ્ધ કરાવવાની પ્રક્રિયા આપણને પરીક્ષા જેવી લાગે. જેમ માટી હોય અને માટીને પેલો કુંભાર કચડતો હોય એટલે માટીને એમ થાય મેં કયા એવા પાપ કર્યા કે આના પગ નીચે કચડાવવું પડે. પાછો ચાકડામાં મૂકીને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આ થપ્પડો ખાવી પડે. ઘડો બને, પાછો ધગધગતી અગ્નિમાં એને નાખી આવે અને બળબળતી અગ્નિમાં બળે ત્યારે માટીને થાય મેં કયા એવા પાપ કર્યા કે અગ્નિમાં બળવું પડે. ઘડો થાય તૈયાર એટલે વેચી આવે બજારમાં અને જે લેવા આવે માથે ટકોરા મારીને જાય. એટલે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા, જે આવે માથે ટકોરા મારીને જાય છે. પણ એક દિવસ સવારે સવારે વૈષ્ણવ આવ્યો, ખરીદ્યો માટીનો ઘડો, લઈ ગયો, સેવામાં મૂક્યું, કુવામાંથી જળ ભર્યું અને અપરસ કરીને ઠાકોરજીની જારી લઈને આવ્યો. અને એ માટલીમાંથી જ્યારે જારી ભરાઈ ત્યારે માટીને સમજાયું જો આ પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું. એમ ઘણી વાર ભગવાન કોઈ મોટું કાર્ય કરાવવા ઈચ્છતા હોય ને ત્યારે પહેલા આપણી પાત્રતા સિદ્ધ કરે. ઘણી વાર માણસને એમ થાય મારે તો સારું કરવું છે, આ સત્કર્મ કરવું, તોય ભગવાન આવી પરીક્ષા કેમ કરે છે? એ પરીક્ષા નથી કરતો, તમને ઘડી રહ્યો છે, તમારી પાત્રતા સિદ્ધ કરી રહ્યો છે. કારણ કે સારું કરવા નીકળો તો ક્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ લોકો મળશે. ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે. અત્યારના સમયમાં સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. જો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.
ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા